રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ટાઉનશીપને 5 દિવસમાં ખાલી કરવાના બેનરો મારવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિકોમાં એ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે કે અમે અચાનક ક્યાં જાય। રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી 3 દાયકા જૂની ભગતસિંહજી ટાઉનશીપમાં રાજકોટ મહાનગરપાલિકાની નોટિસ બાદ ભારે હોબાળો મચી ગયો છે। આરએમસી દ્વારા ટાઉનશીપની દિવાલો પર મોટા મોટા અક્ષરે અત્યંત ભયજનક હોવાના લાલ બેનરો મારીને રહેવાસીઓને તાત્કાલિક ઇમારતો ખાલી કરવા માટેનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો રહેવાસીઓ આ જગ્યા ખાલી નહીં કરે તો મહાનગરપાલિકા દ્વારા અહીંના ડ્રેનેજ કનેક્શન અને પાણીના કનેક્શન કાપવાની કડક કામગીરી કરવામાં આવશે। એટલું જ નહીં, વીજળીના કનેક્શન કપાત કરવા માટે પણ પીજીવીસીએલને ભલામણ પત્ર મોકલી દેવાશે। પરંતુ બીજી તરફ માત્ર 5 દિવસની અંદર આખી ટાઉનશીપ ખાલી કરવાની અને વીજ પાણી કાપી નાખવાની તંત્રની આ કડક ચીમકી સામે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ। હું ચંદ્રિકાબેન ગોસ્વામી, હું ભગતસિંહ યુનિવર્સિટી રોડ ઉપર ભગતસિંહ ગાર્ડન આગળ હાઉસિંગ બોર્ડમાં રહું છું અને અમને બોર્ડ મારી ગયા છે। 5 દિવસની અંદર ખાલી કરવાનું કહે છે અને કે નળ કનેક્શન કાપી નાખવાનું કહે છે, લાઇટ કાપી નાખવાનું કહે છે। તો અત્યારે સાહેબ અમે દર ચોમાસે એ લોકો અમને આપે છે નોટિસ, તો દર ચોમાસે આપે ને આવી રીતે હેરાન કરે છે। તો શું કામ અમને એવી રીતે હેરાન કરે છે એમ? અને અમારી માંગણી એ છે અમે કાંઈ અમને મકાન દે ને કાં અમને ભાડું દે, બેમાંથી એક વસ્તુ અમને એ આપે। તમે ક્યારે રજૂઆત કરી છે કોર્પોરેશનમાં? રજૂઆત તો કેટલી વાર કરી છે અને એ લોકો શું જવાબ દે છે? એ લોકો કાંઈ જવાબ દેતા જ નથી અને એની મેળે મેળે આ નોટિસ મારી જ ગયા છે। આ કોર્પોરેશન એની જવાબદારીમાંથી છટકવા માંગે છે? હા, કોર્પોરેશન છટકવા જ માગે છે। સાહેબ, મારું નામ કેતન મનુભાઈ જેઠવા છે। હું ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે રહું છું। આજે કરીને તમારે અહીંયા શું સમસ્યા છે ને કોર્પોરેશન જે બોર્ડ મારી ગયા છે 5 દિવસનું કહીને શું કહેશો? સર, આજે આ લોકો દર વર્ષે ચોમાસા પહેલાં આવીને અમને બોર્ડ મારી જાય છે અને દર વખતે અમે રજૂઆત કરી છે કે સર અમે અમારી રીતના રિપેર કરાવવા તૈયાર છીએ, તો અમારી આગળ સ્ટ્રક્ચર રિપોર્ટ માગે છે। પણ સર અમે આજે એટલા 35 વર્ષથી અહીંયા રહી છીએ, તો સાહેબ અમને સ્ટ્રક્ચર રિપોર્ટ કોણ આપે? આજે અમે અમારી જાત મહેનત બધે 200-500 રૂપિયા હાજરીમાં કામ કરે છે, છતાં અહીંયા ગમે એમ કરીને એડજસ્ટ કરે છે। અમે કોર્પોરેશનનો વેરો છે, લાઇટ બિલ છે કે ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડના પૈસા છે, બધું ટાઈમસર રેગ્યુલર ભરી છે કે કોઈ એવું નથી, બરાબર। છતાં આવી રીતના અમને અને આજે જે અલ્ટિમેટ આપ્યું છે કે 5 દિવસમાં વીજળી જોડાણ અને નળ કનેક્શન તમારું કાપવામાં આવશે અને ઘર ખાલી કરી નાખો। તો સર અમારે આટલા આજે 792 ઘર રહેવાસીઓ છે, આજે 4000 વ્યક્તિ અહીંયા રહે છે, એનું શું સર? નાના છોકરાઓ છે, મોટી ઉંમરના બૈરાઓ છે, કોઈ હોસ્પિટલાઇઝ છે, તો સાહેબ આટલા વ્યક્તિનું થાય શું? તમારી માંગણી શું? સાહેબ અમને એક તો પહેલી વસ્તુ કે ગમે કરીને આનું નિરાકરણ લેવું, અમને પીપીપી યોજનામાં લઈ જાઓ, અથવા કે ભાઈ તમે આજે ખાલી કરવાની અમને કહો છો કે ભાઈ તમે મકાન ખાલી કરો, તો અમને સામે સુવિધા આપો ને સાહેબ, કે ભાઈ સામે મકાન આપો, અથવા તો કોઈને એવું તમે કહો કે ભાઈ 3-4 વર્ષમાં પીપીપી યોજનામાં તમને મકાન આપી દેશે, ત્યાં સુધીમાં જે કાંઈ ભાડું હાલતું હોય એટલું તમે સજેસ્ટ કરો। ચોમાસામાં નબળા બાંધકામ ધરાવતા હોય એવા મકાનોને પ્રી મોન્સૂન કામગીરીને એક નોટિસ પણ એનું એક પ્રક્રિયાનો ભાગ છે કે જે તે મકાન માલિકને જણાવવામાં આવે છે કે ભાઈ આપનું બાંધકામ નબળું છે, થોડું ભયજનક છે। એમાં 2-3 કેટેગરી હોય છે, જે અત્યંત ભયજનકની કેટેગરીમાં આવતું હોય એ કોર્પોરેશન પોતે પણ એને નોટિસ આપીને તાત્કાલિક પાડી નાખતું હોય છે, પરંતુ જે જર્જરિતની વ્યાખ્યામાં આવતું હોય એમને જાણ કરાતી હોય છે। એટલે આપ જે કહો છો એ પ્રક્રિયાગત જાણ કરાતી હશે। અત્યંત જર્જરિત અને જોખમીની જો કોઈ પરિસ્થિતિ હોય તો કોર્પોરેશન પોતે જ એને પાડી નાખતું હોય છે। એટલે કદાચ આ મકાન જોખમીની કેટેગરીમાં નહીં આવતા હોય, પરંતુ જર્જરિત હશે એટલે પ્રી મોન્સૂનમાં જે દર વખતે જે જર્જરિત બાંધકામો આઈડેન્ટિફાઈ કર્યા હોય એને નોટિસ આપતા હોય, અમને પણ નોટિસ આપેલી હશે। ફરીથી કહું છું કે જે કોઈ બાંધકામ રાજકોટ ઉપર સ્થિત હોય અને એમાં પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન એ જર્જરિત હોય તો એને કોર્પોરેશન દ્વારા નોટિસ અપાવવામાં આવે છે। અને જો એ ભયજનક સ્થિતિમાં હોય, કારણ કે એને લીધે કદાચ કોઈ જાનમાલની નુકસાની થવાની સંભાવના હોય, તો કોર્પોરેશન પોતે જાતે એને પાડી પણ નાખે છે। માલિકી કોની છે એનાથી ફરક નથી પડતો, આ એક પ્રી મોન્સૂન પ્રક્રિયાનો ભાગ છે।
મોટો સવાલ એ લોકોએ કર્યો છે કે અમે અનેક મકાનો રિપેરિંગ કરી નાખ્યા છે, પણ દર વર્ષે 792 ફિક્સ જે આંકડા મુજબ જ નોટિસ ઇસ્યુ થઈ છે. ખરા અર્થમાં જે રિપેર થઈ ગયા ત્યાં ચકાસણી કરવા હજી સુધી કોર્પોરેશન ગયું નથી. કદાચ રૂટીન પ્રક્રિયામાં કરતા હશે, પરંતુ નોટિસનો અર્થ એ છે કે તમારા ધ્યાન ઉપર મૂકવામાં આવે છે. તેમ છતાં પણ તમે કહો છો એ વિગતના આધારે હું સ્પષ્ટતા મગાવી લઈશ.